ભાઈ બેન નાના હોય ત્યારે છે એ એકાબીજાના વાળ ખેંચીએ, બરાબર. આને છે આપણે કાઠિયાવાડી ભાષાની અંદર જીથ રાખીએ. ઓકે, સિંધુ, બરાબર. બોલવામાં છે થોડુંક તીવ્રતા અનુભવાય છે. ઓકે, અહીંયા જોઈએ તો જિંદગી. ગુજરાતના તમામ ઉમેદવારોને જય ભારત ને જય ગુજરાત. સ્વાગત છે આપનું એક નવા વિડીયોની અંદર. કોન્સ્ટેબલની બેન્ચ, પીએસઆઈની બેન્ચ, બરાબર. અહીંયા છે હવે આપણે ગુજરાતીની અંદર ગદ્યાર્થ ગ્રહણ હતું એ આપણે જોઈ લીધું છે, પણ આપણને સિલેબસ જોયો એમાં એનો વિડીયો તો તમે જોયો હોય, બરાબર, તો તમને ખબર જ હશે. માત્ર છે આપણને ગદ્યાર્થ ગ્રહણની અંદર પેરેગ્રાફ નથી પૂછાતા, પરિચ્છેદ નથી પૂછાતા. અહીંયા છે શું પૂછાય છે તો કે ભેગું ભેગું વ્યાકરણ પણ છે પૂછાય છે, બરાબર. તો વ્યાકરણની અંદર છે તમારા માટે સ્પેશિયલ છે જોડણીનો ટોપિક છે આજે આપણે લીધો છે, બરાબર. જોડણીનો ટોપિક છે અહીંયા આ જે કંઈ વિડીયો છે, બરાબર, જોડણીના 2 વિડીયોઝ આવશે, બરાબર. આ પહેલો પાર્ટ છે, નેક્સ્ટ પાર્ટ, અને આ 2 પાર્ટ છે તમે જોઈ લેશો એટલે જોડણી છે આની બહારની હશે નહીં. ઓકે, હવે અહીંયા આજે આપણે આ જોડણીના જે કંઈ નિયમો છે આપણે 30 થી વધારે પણ છે નિયમો જોવાના છે, એટલે બહારથી છે પૂછાવાનો પ્રશ્ન રહેશે નહીં. ઓકે, હવે અહીંયા પહેલા જોઈ લે જોડણીનો અર્થ છે શું થાય તો કે જોડણી એટલે જોડવું તે, બરાબર. જોડણીનો અર્થ છે શું થાય છે તો કે જોડણી એટલે જોડવું તે, બરાબર. હવે અહીંયા જોઈએ તો કે શબ્દના અક્ષરોને સાચી રીતે લખવાની પ્રક્રિયા. જોડણી એટલે શું છે, બીજું કંઈ નથી તો કે શબ્દના જે કંઈ અક્ષરો છે, બરાબર, એને છે કઈ રીતે લખવાના તો કે સાચી રીતે લખવાના છે, બરાબર. આપણે ઘણી વખત આ પ્રક્રિયા જ લઈ લ્યો અને આપણે આમ લખીએ, આ કોઈ દી સાચું ન પડે, આપણે સમજાય છે. એટલે આ જે ભૂલ થાય છે ને આ છે એ સુધારવા માટેની પ્રક્રિયા, એટલે શું તો કે જોડણી, બરાબર. હવે આગળ જોઈએ, અહીંયા નિયમોની સ્ટાર્ટ કરીએ, બરાબર. પહેલો જ નિયમ શું છે તો કે એક અક્ષરના શબ્દોમાં આવતા ઈ અથવા તો ઉ મોટા ભાગે શું હશે તો કે દીર્ઘ હશે. મોટા ભાગે કીધું છે, હંમેશા નથી કીધું, યાદ રાખજો, બરાબર. અહીંયા જોઈએ તો કી છે કેવો છે તો કે દીર્ઘ આપેલો છે, ત્યાર પછી છી તો કે દીર્ઘ છે, લુ તો કે દીર્ઘ છે, અને ભૂ તો કે દીર્ઘ છે, બરાબર. આ આપણને ઉદાહરણો 3 થી 4 છે અહીંયા લીધેલા છે. આગળ હવે જોઈએ તો કે પર પ્રત્યય ઈય હંમેશા દીર્ઘ હોય. પર પ્રત્યય અને પૂર્વ પ્રત્યય. પર પ્રત્યય છે ક્યાં લાગે તો કે શબ્દની પાછળ લાગશે, બરાબર. અને પૂર્વ પ્રત્યય તો કે શબ્દની આગળ લાગે, બરાબર. આ વસ્તુ છે એ આપણે ભણતા હોઈએ તે જ છે શીખી લીધી હોય, બરાબર. અત્યારે છે રિવાઇઝ જ કરવાની હોય. હવે અહીંયા જોઈએ તો ઈન છે, અનિય છે કે કિય છે, આવા પ્રત્યયો પણ છે અહીંયા આવી શકે છે. અહીંયા જોઈએ તો માનનીય, અહીંયા કયો પ્રત્યય લાગેલો છે તો કે ઈય પ્રત્યય છે લાગેલો છે. ઓકે, અહીંયા જોઈએ તો ભવદીપ, અહીંયા ઈપ પ્રત્યય લાગ્યો છે, કેવો છે તો કે દીર્ઘ છે. ત્યાર પછી જોઈએ આદરણીય, અહીંયા ઈય પ્રત્યય લાગેલો છે, દીર્ઘ છે. ઓકે, હવે અહીંયા જોઈએ નવીન, ઈન પ્રત્યય લાગ્યો, દીર્ઘ છે. ત્યાર પછી પરાધીન, અહીંયા ઈન પ્રત્યય લાગ્યો. ત્યાર પછી અવર્ણનીય, અહીંયા ઈય પ્રત્યય લાગ્યો, કેવો છે તો કે દીર્ઘ છે. ઓકે, હવે અહીંયા અમુક અપવાદો પણ છે અહીંયા જોવા મળતા હોય છે ભાઈ, બરાબર. અહીંયા શું છે તો કે મલિન છે, મલિનને છે આપણે આ રીતે નહીં લખી શકીએ, નિયમ અનુસાર લખવા જાય તો મલિન આ રીતે લખાશે, બરાબર. પણ આ રીતે લખીએ તો છે એ ખોટું પડે, અમુક હોય ને અપવાદો, આ એમાં આવે છે. ત્યાર પછી પુલિન, અહીંયા જોઈએ તો શું છે તો કે રસ્વ છે, હોવું શું જોઈએ તો કે દીર્ઘ હોવું જોઈએ, બરાબર. અહીંયા અસ્વ છે એટલા માટે છે શેમાં છે તો કે અપવાદની અંદર છે. ઓકે, આગળનો નિયમ જોઈએ તો કે શબ્દોને ઉ હસ્વ જ હોય, બરાબર. શબ્દોમાં જો કઈ ઉ આવતો હોય તો એ કેવો હશે તો કે હસ્વ હશે. અહીંયા જોઈએ તો અનુસ્વાર ન હોય તો પણ હસ્વ આવે, અનુસ્વાર ન હોય તોય છે એ હસ્વ જ રહેશે. ઓકે, અહીંયા જોઈએ નાન્યતર જાતિવાળા નામોના અંતે ઉ છે એ અનુસ્વાર વાળા હોય છે. નાન્યતર જાતિમાં જો જોવા જઈએ તો છે ઉ કેવો આવશે તો કે અનુસ્વાર વાળો આવશે, બરાબર. ઓકે, અહીંયા જોઈએ તો વાંદરું છે, નાન્યતર જાતિ છે, અહીંયા રૂ છે કેવો છે તો કે અનુસ્વાર વાળો છે, એટલે કે ઉ છે એ અનુસ્વાર છે. ઓકે, હવે અહીંયા જોઈએ તો શીખાવ, ઉ છે કેવો છે તો કે હસ્વ છે. ઓકે, હવે અહીંયા જોઈએ છેલ બટાવ, ઉ છે કેવો છે તો કે હસ્વ છે. હવે અહીંયા અપવાદની અંદર જોઈએ તો કે વધુ, અહીંયા ધુ છે કેવો છે તો કે દીર્ઘ આપેલો છે. ત્યાર પછી જોઈએ તો અનુસ્વાર વાળા એકાક્ષર ઉ હંમેશા હસ્વ હોય, બરાબર. અહીંયા અનુસ્વાર વાળા જો એકાક્ષરમાં ઉ હોય તો એ કેવો હશે તો કે હસ્વ હશે. અહીંયા શું છે, બરાબર. અહીંયા અનુસ્વાર છે, આ શું છે તો કે રસ્વ છે. ત્યાર પછી જોઈએ તું છે,
બરાબર, એમાં પણ અનુસ્વાર છે અને ઉ છે કેવો છે તો કે હસ્વ છે. ઓકે, અહીંયા આપણે 4 નિયમો કમ્પ્લીટ થયા. હવેના નિયમો જોઈએ તો શું છે? 5મો નિયમ તો કે અનુસ્વાર અનુનાસિક હોય તો ઈ કે ઉ છે કેવો આવશે તો કે દીર્ઘ આવશે. બરાબર, અનુનાસિક અનુસ્વાર હશે તો ઈ અથવા તો ઉ છે કેવો આવશે તો કે દીર્ઘ આવશે. બરાબર, આ ઉદાહરણો નહીં આવે. અહીંયા છે આપણે ઉદાહરણ લેવા જઈએ તો ઈંટ. બરાબર, ઈ છે કેવો આવશે તો કે દીર્ઘ આવશે અને અનુસ્વાર આવશે ત્યાર પછી તો કે ઝીંથરા. બરાબર, આ આપણે લઈ શકીએ. ભાઈ બેન નાના હોય ત્યારે છે એ એકાબીજાના વાળ ખેંચીએ. બરાબર, આને છે આપણે કાઠિયાવાડી ભાષાની અંદર ઝીંથરા કહીએ. ઓકે, હવે અહીંયા જોઈએ તો હવે અહીંયા છે શું આવી શકે તો કે કુંડાળું ભાઈ. બરાબર, આ છે અહીંયા આવી શકે. હવે અહીંયા જોઈએ તો પૂર્વ પ્રત્યય લાગવાથી બનતા રેફવાળા શબ્દો પૂર્વ ઈ કે ઉ હંમેશા હસ્વ જ હોય. બરાબર, પૂર્વ પ્રત્યય બનતા છે રેફવાળા જે કઈ શબ્દો હશે, બરાબર, એની પૂર્વનો અક્ષર છે ઈ કે ઉ છે કેવો હશે તો કે હસ્વ હશે. અહીંયા જોઈએ તો આપણને રેફ ર છે બે રીતે આવે, આપણને ખબર છે. ઓકે, હવે અહીંયા રેફની પહેલા જોઈએ તો ની છે કેવો છે તો કે હસ્વ છે. દુર્ગુણની અંદર રેફની પહેલા દુ છે કેવો છે તો કે હસ્વ છે. ઓકે, હવે અહીંયા નવો નિયમ જોઈએ તો રેફની પહેલા આવતી ઈ કે ઉ હંમેશા કેવી આવશે તો કે દીર્ઘ આવશે. બરાબર, રેફની પહેલા આવતી ઈ અથવા તો ઉ આ છે કેવો આવશે તો કે દીર્ઘ આવશે. હવે અહીંયા જોઈએ તો કીર્તિ, અહીંયા કી છે કેવો છે તો કે દીર્ઘ છે. ઓકે, અહીંયા તીર્થ છે તી કેવો છે તો કે દીર્ઘ છે. આશીર્વાદની અંદર સી છે કેવો છે તો કે દીર્ઘ છે. ઓકે, હવે અહીંયા જોઈએ તો તીવ્ર અનુસ્વાર હોય તો ઈ કે ઉ હસ્વ આવે. તીવ્ર અનુસ્વાર હોય તો ઈ અથવા તો ઉ છે કેવો આવશે તો કે હસ્વ આવશે. અહીંયા જોઈએ તો સિંધુ. બરાબર, બોલવામાં છે થોડુંક તીવ્રતા અનુભવાય છે. ઓકે, અહીંયા જોઈએ તો જિંદગી, અહીંયા છે અનુસ્વાર તીવ્ર છે. ઓકે, હવે અહીંયા જોઈએ તો લીંબોડી, બોલતા છે થોડીક તીવ્રતા છે અનુભવાય છે. હવે અહીંયા જોઈએ તો શબ્દના અંતે ઈ હંમેશા દીર્ઘ જ આવે. શબ્દના અંતે જો ઈ આવતી હોય તો એ છે કેવી આવશે તો કે દીર્ઘ આવશે. અહીંયા ઉદાહરણ જોઈએ તો કીડી, અહીંયા ડી છે કેવો છે તો કે દીર્ઘ છે. છત્રી, અહીંયા ત્રી છે કેવો છે તો કે દીર્ઘ છે. સસલી, અહીંયા લી કેવી છે તો કે દીર્ઘ છે. ઓકે, આગળના નિયમો જોઈએ. ગણતા જાજો, 4 આગળ અને 5 અહીંયા. 9 નિયમો થયા છે ભાઈ. હવે અહીંયા જોઈએ તો ય પૂર્વનો ઈ છે કેવો આવશે તો કે હસ્વ આવશે. અહીંયા જોઈએ તો ધોતિયું, અહીંયા ય છે, યની પહેલાનો તી છે કેવો છે તો કે હસ્વ છે. ત્યાર પછી જોઈએ તો કોડિયું, ડી છે કેવો છે હસ્વ છે. રૂપિયો, પી છે કેવો છે તો કે હસ્વ છે. ત્યાર પછીનો નિયમ જોઈએ તો જોડાક્ષરો પહેલાનો ઈ કે ઉ હંમેશા કેવો આવશે તો કે હસ્વ આવશે. ઓકે, અહીંયા જોઈએ તો જિલ્લો. બરાબર, અહીંયા જોઈએ લ છે કેવા છે તો કે જોડાક્ષર કહેવાય. જોડાક્ષરને જો ન ખબર હોય તો કે બંને વ્યંજનો જોડાય, આને શું કહેવાય તો કે જોડાક્ષર કહેવાય ભાઈ. બરાબર, અહીંયા આવે જોઈએ તો કે જિલ્લો છે, જી છે કેવો છે તો કે હસ્વ છે. ત્યાર પછી ખિસ્સું, અહીંયા ખી છે કેવો છે તો કે હસ્વ છે. ત્યાર પછી અહીંયા નિયમ જોઈએ તો કે 4 અક્ષરના શબ્દમાં કે વધુ અક્ષરના શબ્દમાં પ્રથમ આવતો ઈ મોટા ભાગે છે કેવો હશે તો કે હસ્વ હશે. મોટા ભાગે કીધું છે, હંમેશા નથી કીધું. હવે અહીંયા જોઈએ તો ખિસકોલી, અહીંયા ખી છે કેવો છે તો કે હસ્વ છે. પહેલો અક્ષર હસ્વ હોવો જોઈએ. ત્યાર પછી નિખાલસ, અહીંયા ની છે કેવો છે તો કે હસ્વ છે. ઓકે, અહીંયા જોઈએ હવે તો કે 3 અક્ષરના કે 4 અક્ષરના શબ્દમાં લઘુ પછી ગુરુ અને ગુરુ પછી લઘુ આવે. બરાબર છે, અહીંયા શું કે 3 કે 4 અક્ષરનો જો હોય શબ્દમાં, બરાબર, તો અહીંયા લઘુ પછી ગુરુ અને ગુરુ પછી લઘુ આ રીતે છે અહીંયા જોડી આવશે. લઘુ અને ગુરુ એક સાથે આવશે નહીં. અહીંયા જોઈએ તો કિનારો છે. ત્યાર પછી અહીંયા જો લઘુ ગુરુ અને લઘુ છે. ત્યાર પછી અહીંયા જો વિસામો છે, લઘુ ગુરુ લઘુ. ત્યાર પછી હવે ઉદાહરણ જોવા જાય તો ફુદીમો છે, મુનિન છે. ત્યાર પછી જોઈએ તો અનુભૂતિ છે, અનુકૂળ છે. બરાબર, આ બધા ઉદાહરણો છે આની અંદર આવશે. ઓકે, આગળનું જોઈએ તો 3 અક્ષરમાં બીજો હસ્વ હોય તો પહેલો છે કેવો આવશે તો કે દીર્ઘ આવશે. અહીંયા જોઈએ તો 3 અક્ષરમાં બીજો છે કેવો જોઈએ તો કે હસ્વ, તો પહેલો છે દીર્ઘ આવશે. અહીંયા ત છે હસ્વ છે તો અહીંયા કુ છે કેવો આવ્યું તો કે દીર્ઘ આવ્યું. ત્યાર પછી નીલમ. અપવાદ અહીંયા જોવા જઈએ તો કુલડી છે. બરાબર, અહીંયા છે હસ્વ હોય, આ લ છે કેવો છે તો કે હસ્વ છે, તો અહીંયા કુ છે કેવો આવવો જોઈએ નિયમ અનુસાર તો કે દીર્ઘ આવવો જોઈએ. પણ અહીંયા શું આવે તો કે હસ્વ આવે છે, એટલા માટે આ અપવાદની અંદર છે કુમડું, ટુકડો. બરાબર, આ બધાની અંદર છે આ રીતે છે. ઓકે, અહીંયા બીજા 5 નિયમો થયા. ત્યાર પછી અહીંયા જોઈએ
હવે શું છે તો કે બે અક્ષરના શબ્દમાં પ્રથમ અક્ષર દીર્ઘ હશે. બે અક્ષરનો કોઈ પણ શબ્દ હોય તો એમાં પ્રથમ અક્ષર છે કેવો આવશે તો કે દીર્ઘ આવશે. અહીંયા જોઈએ લુલુ પ્રથમ છે કેવો છે તો કે દીર્ઘ છે. ત્યાર પછી જૂઠું, જૂ છે દીર્ઘ છે. ત્યાર પછી ભૂરો, ભૂ છે દીર્ઘ છે. બીક, બી ની અંદર બીક છે એ કેવો છે તો કે દીર્ઘ છે. અહીંયા જોઈએ હવે તો કે બે અક્ષરમાં 3 કે 4 અક્ષરમાં સાથે આવતા ઈ કે ઉ માં પ્રથમ અક્ષર છે કેવો આવશે દીર્ઘ અને પછી છે હસ્વ આવશે. પેલો છે એ દીર્ઘ આવશે ને ત્યાર પછી બીજો છે એ હસ્વ આવશે. અહીંયા જોઈએ ભીતિ, ભી છે દીર્ઘ તીરસ્વ. નીતિ, ની છે દીર્ઘ તીરસ્વ. કીર્તિની અંદર દીર્ઘ હસ્વ. બરાબર. અહીંયા અપવાદો આપણે જોવા જઈએ તો નિધિ બંને હસ્વ છે, વિધિ બંને હસ્વ છે, ગિરી બંને હસ્વ છે. ઓકે. અહીંયા જોઈએ તો જો કે જોડાક્ષરમાં પાછળના અક્ષર પ્રમાણે આગળનો અક્ષર આવે. જોડાક્ષરની અંદર પાછળના અક્ષર પ્રમાણે છે આગળનો અક્ષર આવશે. અહીંયા જોઈએ તો પથ્થર, અહીંયા થ છે બરાબર અડધો છે. ત્યાર પછી ચોખ્ખું. અપવાદ અહીંયા જોવા જઈએ તો અચ્છેદ અને પચ્છમ. ત્યાર પછી અહીંયા જોઈએ તો નારી જાતિમાં ભાવવાચક નામને અંતે ઈ છે કેવો આવશે તો કે હસ્વ આવશે. જો નારી જાતિનું ભાવવાચક નામ હોય તો ઈ છે કેવો આવશે તો કે હસ્વ આવશે. અનુમતિ છે એ કેવું નામ છે તો કે નારી જાતિનું છે પણ ભાવ છે તો અહીંયા તી છે કેવો આવશે તો કે હસ્વ આવશે. ત્યાર પછી અનુભૂતિ, અહીંયા તી છે હસ્વ. આકૃતિ, તી છે કેવો આવશે તો કે હસ્વ આવશે. ત્યાર પછીનો નિયમ જોઈએ તો વિશેષણ પરથી બનતા નામમાં પહેલો અક્ષર છે એ દીર્ઘ હોય તો બીજો અક્ષર પણ છે એ કેવો આવશે તો કે દીર્ઘ આવશે. વિશેષણના નામ પર જો બનતો હોય એવો અક્ષરની વાત થાય છે. બરાબર. અહીંયા પહેલો અક્ષર જો દીર્ઘ હોય તો બીજો પણ છે કેવો આવશે તો કે દીર્ઘ આવશે. અહીંયા જોઈએ તો ઢીલાશ, અહીંયા ઢી દીર્ઘ છે. અહીંયા લા પણ છે કેવો આવ્યો તો કે દીર્ઘ આવ્યો. ત્યાર પછી ચિકાસ, ત્યાર પછી ફિકાશ. બરાબર. આ બધા શબ્દો છે આની અંદર આવશે. ઓકે. આપણે એટલા નિયમો છે આ વિડીયોની અંદર જોયા. બરાબર. આગળના નિયમો છે આપણે નેક્સ્ટ પાર્ટની અંદર જોઈશું. મળીએ છીએ નેક્સ્ટ લેક્ચરમાં. થેન્ક યુ.